રાજપુર ગામે તાલુકા કક્ષાના એસીમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી. ઓગળ તાલુકાના રાજપુર ગામે ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના એસીમાં સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રભક્તિ અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધિકારીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ શિવરી પોલીસ દ્વારા શિસ્તબદ્ધ પરેડ યોજવામાં આવી હતી. પરેડ બાદ ઓગળ તાલુકાના મામલતદાર કિરણભાઈ ગોસ્વામી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર કિરણભાઈ ગોસ્વામી દ્વારા રાજપુર ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ માટે ₹5 લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ધ્વજવંદન કાર્યક્રમ બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દેશભક્તિ ગીતો, ગરબા તથા એકપાત્ર અભિનય સહિતની સુંદર રજૂઆતો કરી ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોની પ્રશંસા મેળવી હતી. કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. રાજપુર ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ઓગળ તાલુકા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ, શાળા પરિવાર તથા વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓ આયોજનબદ્ધ રીતે જહેમત ઉઠાવી હતી. આજ રોજ રાજપુર ખાતે શ્રીમતી સાસુબહુ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ ખાતે 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવેલ છે. રાજપુર ખાતે ઓગળ તાલુકાના તમામ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, ગ્રામજનો, આગેવાનો, વડીલો, વિદ્યાર્થીબંધો અને શિક્ષકો તમામ હાજર રહેલ છે અને ખૂબ જ સરસ શરૂઆત કરીશું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તે બદલ હું તમને તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું.